અને હવે સમાચારો સાથે આગળ વધીએ। ગીર સોમનાથથી જે ખબર આવી રહી છે, ગીર સોમનાથમાં બાળકીને દીપડાએ ફાડી ખાધી। સૂત્રાપાડાના મોરાસા ગામે ગત રાત્રે આ ઘટના બની છે। પરિવારની સામે જ દીપડો બાળકીને ઉઠાવીને લઈ ગયો। બાળકી ફળિયામાં હાથ ધોવા જતા દીપડો ઉઠાવી ગયો હતો। દીપડાએ ફાડી ખાતા 3 વર્ષની બાળકીનું મોત થયું છે। વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા છે। ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે। બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પૂરવામાં આવ્યો છે। પછી અમે 3 જણા જમવા બેઠા હતા અને છોકરી બારોબાર ગઈ હાથ ધોઈને પાણી પીવા જઈને ત્યાં હાથ ધોતી તેને દીપડો આવી અને બોસી પકડીને સીધો બારોબાર નીકળી ગયો। અમે દોડ્યા પણ હાથમાં ન આવેલું। પછી દૂર જતા દૂર જ્યાં ત્યાં એનો પાછળની સોણી મળી। પછી થોડા ખાલા જે એનું ખૂન મળ્યું। પછી વિભાગને કેટલા વાગે તમે જાણ કરી છે? 11:30 વાગે જાણ કરી। મોરાસા ગામ ખાતે રમેશભાઈ પાલાભાઈ ચાવડાની 3 વર્ષની પુત્રી કુંદના રમેશભાઈ ચાવડા પોતાના મકાનમાં જમી અને ફળિયામાં હાથ ધોવા જતા એ સમય દરમિયાન દીપડા દ્વારા હુમલો કરી તેમને ઢસડી અને ત્યાંથી 200 મીટર દૂર જેટલા સ્થળે ગયેલ બાદ ગામના સરપંચશ્રી દ્વારા રાત્રિના 23 કલાકે રાફો સૂત્રાપાડાને જાણ કરેલ કે આવી ઘટના બનવા પામેલ છે। જેથી અમો દ્વારા રેન્જના તમામ સ્ટાફને સ્થળ ઉપર મોકલી તાત્કાલિક પાંજરા ગોઠવી અને વહેલી તકે દીપડો પકડાય તેની કવાયત ધરવામાં આવેલી। તે દરમિયાન રાત્રિના આખી રાત દરમિયાન શોધખોળ કરતા સવારે 7 વાગ્યાની આસપાસ સદરહુ બાળકીની ડેડ બોડી મળી આવેલ। તેમજ નજીકના વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવેલ હતા। અંદાજે 5 પાંજરા હતા। તેની અંદર એક માદા દીપડો જીવ એક પકડાય